નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ની અંગ્રેજી વિષયની જે ફેબ્રુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી 7 છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને મિત્રો તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે। આ ઉપરાંત મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો એકમ કસોટીના દરેક પેપર સોલ્યુશનના વિડીયો આપણી આ YouTube ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, જોઈએ ધોરણ 6 અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ ધોરણ 6 સામયિક મૂલ્યાંકન કસોટી વિષય અંગ્રેજી, અને મિત્રો આ પેપર લખવા માટેનો સમયગાળો 1 કલાકનો રહેશે અને મિત્રો સંપૂર્ણ પેપરના 25 માર્ક્સ રહેશે। ત્યારબાદ તમારે મિત્રો એકમ કસોટીની નોટબુક તમારે સ્કૂલની અંદર જમા કરાવવાની રહેશે। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરો વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો, અહીંયા એક ફકરો આપેલો છે જે તમારે સૌપ્રથમ વાંચવાનો રહેશે। ત્યારબાદ અહીંયા 5 પ્રશ્નો આપેલા છે જેના સાચા જવાબો તમારે લખવાના રહેશે। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 ના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા ફકરો જોઈએ કે અ સ્પેરો એન્ડ અ પેરટ વેર ગુડ ફ્રેન્ડ્સ, એવરી ડે ધે ટોકડ વિથ ઇચ અધર। તો મિત્રો, આવી રીતે તમારે સંપૂર્ણ પહેલા ફકરાનું વાંચન કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે જેના જવાબ લખવાના રહેશે। તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે વેર ડીડ ધ સ્પેરો લાઈવ, એટલે કે મિત્રો ચકલી છે તે ક્યાં રહે છે, તેનો જવાબ તમારે ફકરામાંથી શોધી અને લખવાનો રહેશે। તો બીજો પ્રશ્ન જોઈએ કે વુ ટોકડ વિથ ધ સ્પેરો, એટલે કે ચકલી સાથે કોણ વાતો કરી રહ્યું હતું। આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3, ડીડ ધ સ્પેરો શેર હેપીનેસ વિથ ધ પેરટ। તો પ્રશ્ન નંબર 4 જોઈએ વેર વોઝ ધ કેક। પ્રશ્ન નંબર 5, વુ ઇન્વાઇટેડ ધ સ્પેરો। તો આ રીતે મિત્રો સૌપ્રથમ તમારે ફકરો વાંચવાનો રહેશે। ત્યારબાદ મિત્રો 5 પ્રશ્નો આપેલા છે જેના સાચા જવાબો લખવાના રહેશે। તો પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચે બાટી બનાવવાની પ્રક્રિયા આપેલ છે, વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી પ્રક્રિયા પૂર્ણ કરો। તો મિત્રો, અહીંયા બાટી બનાવવા માટેની એક પ્રક્રિયા આપેલી છે જેની અંદર મિત્રો વાક્યો છે તે અવળ સવળ લખેલા છે કે તેને મિત્રો ક્રમમાં ગોઠવવાના રહેશે। તો જેના મિત્રો કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। જેમ કે મિત્રો પ્રથમ જોઈએ કે એડ ચીલી પાવડર, એડ ઓઇલ એન્ડ સોલ્ટ, મિક્સ ઇટ વેલ। તો મિત્રો સંપૂર્ણ પ્રક્રિયા છે તેને તમારે ક્રમમાં ગોઠવવાની રહેશે। તો મિત્રો તમે ક્રમમાં ગોઠવી શકો છો। તો પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી વાક્ય પૂર્ણ કરો। તો મિત્રો, અહીંયા વિકલ્પો આપેલા છે જેની અંદરથી સાચો વિકલ્પ શોધવાનો રહેશે અને તમારે વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે જે તમારે મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। જેમ કે પ્રથમ વાક્ય જોઈ કે ટૂથ એન્ચિંગ ધ ડોક્ટર। તો મિત્રો, અહીંયા સાચો જવાબ તમારે લખવાનો રહેશે। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે આપેલ અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફ્લાવર્સના નામ લખો। તો મિત્રો, અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેની અંદર મિત્રો ક્રમ ઉલટ સુલટ છે, જેને મિત્રો તમારે ક્રમમાં લખવાના રહેશે અને જેનાથી તમારે કોઈ ફૂલનું નામ બનાવવાનું રહેશે। જેમ કે મિત્રો અહીંયા કેટલાક ફૂલના નામ આપેલા છે જેમ કે મેરીગોલ્ડ। તો મિત્રો અહીંયા MRALI વગેરે મિત્રો શબ્દો અવળ સવળ આપેલા છે જેના મિત્રો ક્રમમાં ગોઠવવાના રહેશે। તો બીજું છે TLOUS, એટલે કે મિત્રો લોટસ, લોટસ એટલે કમળ। તો આ રીતે તમારે શબ્દો છે તેને ક્રમમાં ગોઠવવાના રહેશે અને મિત્રો તેનાથી તમારે ફૂલનું નામ બનાવવાનું રહેશે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 5 જોઈએ, નીચેની ક્લ્યુઝનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। તો મિત્રો, અહીંયા એક સંવાદ આપેલો છે જે અહીંયા ઉપર ક્લ્યુઝ આપેલી છે જેનો ઉપયોગ કરીને તમારે પૂર્ણ કરવાનો રહેશે। તો મિત્રો, આ રીતે તમારે ધોરણ 6 ની અંગ્રેજી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાનું રહેશે। તો મિત્રો, આ ધોરણ 6 ની અંગ્રેજી વિષયની એકમ કસોટીનો સંપૂર્ણ પેપર સોલ્યુશનનો વિડીયો ટૂંક જ સમયમાં આપણી ચેનલ પર મૂકવામાં આવશે। તો મિત્રો, એ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો, જો આ એકમ કસોટીના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેના ઉપર ક્લિક કરીને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, જેથી કરીને મિત્રો તમે સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF મેળવી શકશો। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય